Hi, this is Dr. Shakil Bajjiwala. It's very important for kids, and rather we'll say the youth of the Muslim community to have this platform, to perform, to play well, and to carve their name, right? So this league was very important in the context of our community, and I think the base is set, and it's up to all the people and the sponsors and the organizers and the teams and everyone to make it a success, and hopefully we all will have a good time during the time period. સૌથી પહેલા તો હું તમામ જોનાર મિત્રોને પ્રેસ માધ્યમથી જણાવું કે આના વિશે મારે એક જ કહ્યું કે સૌથી પહેલા તો સમાજમાં એકતા જાય એના લઈને અમે આ બધા મુસ્લિમ સમાજ ભેગો થાય એના હેતુથી અમે સ્ટાર્ટ કર્યું અને બીજો સૌથી મોટો મકસદ એ છે કે આપણા જે યંગસ્ટર છે કે જેમનું ટેલેન્ટ આગળ બતાવવા માંગે તો ત્યાં જતા પહેલા એક આઈપીએલ જેવા પ્લેટફોર્મ પર રમેલા હોય તો ત્યાં છપાય ના એટલા માટે અમે આ ટુર્નામેન્ટનું ખાસ આયોજન કર્યું અહીંયાથી જે પરફોર્મન્સ કરશે એનો અમારો એક બીજી ક્લબ જોડે ટાઈપ છે સાઉથ આફ્રિકા ત્યાં પર અમે ટીમ મોકલશું અને આગળ જતા જો કોઈને આગળના લેવલ પર જરૂર પડશે તો અમારી મુસ્લિમ કોમ્યુનિટી દરેક પ્લેયર માટે ઊભી છે અડધી આટે પર જે કઈ વસ્તુની જરૂર હશે અમે લોકો એને પૂરું પાડશું. अस्सलाम वालेकुम મારા વાલા મિત્રો, હું આ મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી બારેવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી હવે આયોજન કરેલું છે. મારું નામ જુનેદ ટીચુક છે. મને સપોર્ટ માટે સુફિયાન હાફિજી, માય બ્રધર સાદિક ટીચુક, ઝુબેર બારીવાલા, શહીદ બારીવાલા, એમના માય કીધા લાસ્ટ યરથી હું આ ટુર્નામેન્ટનું આયોજન કરતો હતો. ઇન્શાલ્લાહ તે ટાઈમે ટુર્નામેન્ટો વધારે પડતી હતી અને ટાઈમ ના હતા. આ વર્ષે અમે ઇન્શાલ્લાહ સ્ટાર્ટ કર્યું છે. ભજ્જુવાલા એન્ડ અલ શમ્સનું પહેલી ઉદઘાટન મેચ છે ને ઇન્શાલ્લાહ આ ટીમોએ અમને ભાગ લીધેલો છે. આજે ભરૂચ જિલ્લાના ટંકાળિયા ગામે એક સમાજના ચેમ્પિયન ટ્રોફી લીગની 8 ક્રિકેટ ટીમો ભાગ લઈને એક લીગની ક્રિકેટનું ટીમનું આયોજન કરેલું છે અને તેના ઓપનિંગ સેરેમનીમાં આજે ઉપસ્થિત રહેલા ખરેખર હું હર્ષની લાગણી અનુભવું છું. એક સુંદર ક્રિકેટનું આયોજન આ ટંકાળિયા ગામે થઈ રહેલું છે. ત્યારે તો પ્રથમ હું આજે ટંકાળિયા ગામ અને ક્રિકેટ પ્રેમીઓને આ ગ્રાઉન્ડની ભેટ આપનાર મરહુમ અબ્દુલ હાજીને યાદ કરીશ. એમને એક આ સારી ભેટ આ ટંકાળિયા ગામને આપેલી છે અને ક્રિકેટ પ્રેમીઓને આપેલી છે. એક સુંદર આયોજન કરીને વ્યવસ્થિત ક્રિકેટ સમાજના એક તમામ ખેલાડીઓ ભાગ લઈને આ ક્રિકેટ રમવાના છે. ત્યારે તમામ ઓનરોને અને ખેલાડીઓને હું મુબારકબાદી પાઠવું છું કે એક સુંદર ક્રિકેટ રમજો અને ભરૂચ જિલ્લાનું એક ગૌરવ કહી શકાય. આજે સ્ટેજ પર હમણાં અમે ઓપનિંગ સેરેમનીમાં જોયું કે જે જિલ્લાનું ગૌરવ કહેવાય એવા રશીદ પટેલ, લુકમાન મેરીવાલા, શોએબ, સલીમભાઈ, સફાન, બધા જે રણજી ટ્રોફી રમેલા ખેલાડીઓ પણ આજે હાજર હતા અને ખાસ તો આપણા જિલ્લાનું ગૌરવ ને રાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા આપણા રશીદભાઈ પટેલની ઉપસ્થિતિ અને એમના અધ્યક્ષ સ્થાને આજે ઓપનિંગ સેરેમનીનું આયોજન થયું ત્યારે ખરેખર બહુ ખુશીની વાત છે.